આદાબ નમસ્કાર। આજે હું વાત કરીશ બાળકોની અંદર એટલે ખાસ કરીને 2 વર્ષથી નાના બાળકો હોય તેમાં શરદી ખાંસી ઝાડા ઉલટીની જે દવા ડૉક્ટરે આપેલી છે એ કઈ રીતે પાવી જોઈએ। તો અલગ અલગ પ્રકારની 3-4 પ્રકારની દવા હોય છે। તો દરેક દવાની અંદર એટલે કે 2 વર્ષથી નાના બાળકો હોય તો એની અંદર ડ્રોપ્સ યુઝ થતા હોય અને 2 વર્ષથી ઉપરના બાળકો હોય તો એની અંદર સિરપ યુઝ થતું હોય છે। હવે ધારો કે આ 2 દવા છે, એ દવાની અંદર દરેક દવામાં અલગથી ડ્રોપર આપેલું હોય છે અને ડ્રોપર વડે દવા પીવડાવવી જોઈએ। આની અંદર પણ ડ્રોપર અલગથી આપેલું છે, બરાબર। તો હવે બાળકને શું કરવાનું કે જ્યારે બાળકને દવા પાવાની હોય ત્યારે સૌપ્રથમ આ દવાની બાટલી ખોલવાની છે અને પછી જે દવા જે છે એ દવા એને ઢક્કણમાં લઈ લેવાની અને ઢક્કણમાં લીધા પછી તમારા ડૉક્ટરે જે સજેસ્ટ કરેલું હોય એ પ્રમાણે દવા પીવડાવવી જોઈએ। હવે આ ડ્રોપરની અંદર માર્કિંગ આપેલું હોય છે 1 ml સુધીનું, એટલે આખી ટોટી જો તમે ભરશો તો 1 ml દવા થશે। ધારો કે ડૉક્ટરે તમારે 0.5 ml જેટલી દવા પાવાનું કીધું છે બાળકને, તો 0.5 સુધી ભરી દેવાનું અને દવા પાવ્યા પછી બાળકને આજે ઘણા પેરેન્ટ્સ ઘણી ભૂલ કરતા હોય છે કે ડાયરેક્ટ જે ડ્રોપર હોય એ બાટલીની અંદર ઢાંકી દેતા હોય, એવું કરવાનું નથી। એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે અને હવે જે દવા જે વધી અને પાછી બાટલીની અંદર લઈ લેવાની છે અને ઢાંકણ અને આ 2 જે ડ્રોપર જે છે બંનેને વ્યવસ્થિત સાફ કરી દેવાનું છે, પાણીથી ધોઈ નાખવાનું છે અને ડ્રોપરને એર ડ્રાય કરવાનું છે, એટલે એકદમ પેલું કોરું થઈ જાય એના પછી એની અંદર બોક્સમાં મૂકવાનું છે અને દરેક દવાની અંદર અલગ અલગ ડ્રોપર આપેલું હોય છે, એ ડ્રોપર વડે જ દવા પીવડાવવી જોઈએ। એક ડ્રોપરથી 2 થી 3 પ્રકારની દવા સાથે પીવડાવવી નહીં, કારણ કે જો પીવડાવશો તો કેમિકલ રિએક્શન આવવાના ચાન્સીસ વધી જાય છે અને બાળકને ઘણીવાર રિએક્શન આવતું હોય છે અને રિએક્શન જોખમી પણ નીવડી શકે છે। હવે આ દવા પાવી હોય તો એની અંદર પણ ડ્રોપર આપેલું છે, તો ડ્રોપરને એને ઓપન કરવાનું છે। ઓપન કર્યા પછી ડ્રોપરને થોડુંક આગળની સાઈડ ખેંચવાનું છે કે જેનાથી આ ભાગ કમ્પ્લીટ મેજરમેન્ટવાળી દવા તમે બાળકને પીવડાવી શકો। દવા આપ્યા પછી આનું ઢાંકણમાં દવા લઈ અને ડ્રોપરથી બાળકને પીવડાવવાની, પછી ડ્રોપરને ધોઈ નાખવાનું છે, ઢાંકણને ધોઈ નાખવાનું છે અને આ જે ઢાંકણ જે છે એના ઉપર વ્યવસ્થિત ફિક્સ કરી દેવાનું છે, જે રીતે દવાનું જે ઢાંકણ હોય, અને આ ડ્રોપરને અલગથી એર ડ્રાય કરી અને પછી બોક્સની અંદર મૂકવાનું છે। બીજી વાર જ્યારે દવા પાવાની હોય ત્યારે આ જ સેમ પ્રોટોકોલ ફોલો કરવાનું છે કે જેનાથી બાળકને ઇન્ફેક્શન થતું અટકી જાય। હવે ઘણા પેરેન્ટ્સ શું હોય કે ડ્રોપરને જે દવા ખુલ્લી હોય અને એક જ બોક્સ ખુલે છે અને એમાંથી એક જ ડ્રોપર કાઢે છે અને એક જ ડ્રોપર વડે 3 થી 4 પ્રકારની દવા પાઈ દેતા હોય, એવું કરવાનું નથી। એનાથી બાળકને રિએક્શન આવી શકે છે, એટલે ખાસ તકેદારી રાખવી જોઈએ। અને આ જે ડ્રોપર છે ડ્રોપરને ભીનું રાખવાનું નથી અને વ્યવસ્થિત એર ડ્રાય એટલે કે સુકાઈ જાય પછી એને બોક્સમાં મૂકીને રાખવું જોઈએ। તો આ છે પદ્ધતિ બાળકને દવા પીવડાવવા માટેની। થેન્ક યુ સો મચ। જય હિન્દ।